હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આથેલા લીંબુના અથાણાની રેસીપી. તેના માટે મેં 500 ગ્રામ લીંબુ લીધા છે. લીંબુને મેં પાણીથી સારી રીતે ધોઈ અને કપડાથી તેને સાફ કરી લીધા છે. તો લીંબુને આ રીતે આપણે કોરા કરી અને પસી જ લેવાના. તેમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ, જેથી કરી લીંબુ છે તે આપણે લાંબા સમય સુધી ખરાબ ન થાય અને સારા રહે. હવે આપણે એક લીંબુ લઈ તેને આ રીતે 4 કટ લગાડી દઈશું. તો આવી રીતે કટ લગાડી દેવાના. તો બધા લીંબુમાં આપણે આ રીતે કટ લગાડી દઈશું. આ લીંબુનું અથાણું છે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, સાથે સાથે હેલ્ધી પણ છે. તો આ રીતે તેમાં આપણે કટ લગાડવાના. આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા લીંબુમાં કટ લગાડી દીધા છે. હવે આપણે લીંબુને આ રીતે સાઈડ પર રાખી દઈએ અને આ રીતે એક મોટું વાસણ લઈ લઈએ. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને મીઠું નાખી દઈશું. હવે તેની સાથે આપણે 3 ચમચી ભરી અને હળદર નાખી દઈએ. હવે આપણે હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરી દેવાનું. હળદર અને મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અથાણાને ભરવા માટે આ રીતે કાચની બરણી આવે છે તે લીધી છે. તો તેમાં આપણે હળદર અને મીઠું આ રીતે 2-3 ચમચી જેટલું નાખી દઈએ. પછી તેને આ રીતે ફેલાવી દેવાનું, જેથી કરી અથાણા છે તે આપણે લાંબા સમય સુધી સારા રહે અને બિલકુલ પણ ખરાબ ન થાય. આ રીતે કરી દેવાનું. હવે બરણીને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે લીંબુને લઈ લઈએ અને તેમાં આ રીતે હળદર અને મીઠાને આપણે ભરી દઈએ. તો આ રીતે હળદર અને મીઠું આપણે સારી રીતે ભરી દેવાનું. પછી તેને આ રીતે દબાવી દેવાનું. જો આમાં તમે હળદર અને મીઠું ઓછું ભરશો તો અથાણું સારું નહીં બને અને આ અથાણું લાંબા સમય સુધી સારું પણ નહીં રહે. તો આ રીતે આપણે હળદર મીઠું છે તેને આ રીતે દબાવીને ભરવાનું, જેથી અથાણું છે તે એકદમ પરફેક્ટ બને અને લાંબા સમય સુધી સારું પણ રહે અને ખરાબ ન થાય. હવે આપણે તેને આ રીતે બરણીમાં રાખતા જાઉં. આ રીતે આપણે હળદર અને મીઠું ભરતા જવાનું અને તેને આપણે બરણીમાં સીધું રાખતા જવાનું. ઘણા લોકો છે તે તેલવાળું અને મસાલાવાળું અથાણું ખાવાનું પસંદ નથી કરતા. તો આ રીતે આથેલું અથાણું છે તે ચોક્કસથી બનાવજો. આ અથાણું પણ ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો આ રીતે આપણે બધા લીંબુમાં હળદર અને મીઠાને ભરી દેશું અને તેને આ રીતે બરણીમાં રાખતા જશું. આ રીતે આપણે બધા લીંબુમાં હળદર અને મીઠાને ભરી દીધા છે. હવે આ વધેલું હળદર અને મીઠું છે તેને પણ આપણે આ રીતે બરણીમાં ઉપરથી નાખી દેશું. હવે આપણે 2 લીંબુનો રસ કાઢીને લીધો છે, તેને પણ તેની ઉપરથી આ રીતે નાખી દેવાનો છે. હવે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહે અને ખરાબ ન થાય તેના માટે આપણે તેમાં અડધું પાવડું ભરી અને તેલ નાખી દેવાનું છે. આ કરવાથી અથાણું છે તે એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તમે આ રીતે અથાણું ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. અથાણામાં તેલ નાખવાથી અથાણું છે તે બિલકુલ પણ બગડતું નથી અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. હવે ઉપરથી આ રીતે બરણીને આપણે સાફ કરી લેવાની. હવે આપણે અથાણાની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દેશું અને અથાણાને આપણે 10 થી 12 દિવસ માટે રહેવા દઈએ. દિવસમાં આપણે 1 થી 2 વાર અથાણાને આ રીતે હલાવી લેવાનું. આ રીતે હલાવવાથી મીઠું છે તેનું પાણી થઈ જશે અને આપણું અથાણું છે તે પરફેક્ટ બનશે. અથાણાને પણ આપણે 10 થી 12 દિવસ થઈ ગયા છે અને 10 થી 12 દિવસ પછી અથાણાને તમે જોઈ શકો છો કે આપણા અથાણા છે તે સરસ રીતે ગળી ગયા છે. હવે એને કાઢીને પણ હું તમને દેખાડું. તો આ રીતે એક ડીશ લઈ લેશું. હવે આ રીતે ચમચી લેવાની અને અથાણું છે તેને હંમેશા ચમચીથી જ કાઢવાનું, હાથેથી નહીં કાઢવાનું, કેમ કે આપણે હાથેથી અથાણું કાઢીએ એટલે અથાણું ખરાબ થઈ જતું હોય છે. આ રીતે અથાણાને તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે એકદમ પરફેક્ટ બની ગયું છે. આમાં આપણે બિલકુલ પણ પછી પાણીનો ઉપયોગ નથી કર્યો. આ મીઠાનું પાણી થાય તે જ, કેમ કે તેમાં પાણી નહીં નાખવાનું. આપણે પાણી નાખીએ તો અથાણું આપણું બગડી જાય અને લાંબા સમય સુધી સારું નથી રહેતું.
તો અત્યારે આપણે આ રીતે 3 અથાણાને કાઢ્યા છે. હું તમને દેખાડું. જો આ રીતે તોડી અને અથાણાને શેક કરવાનું, તો તમે જોઈ શકો છો કે તેની સાલ છે તે ઇઝીલી તૂટી જાય છે, કેમ કે અથાણું આપણું એકદમ પરફેક્ટ ગળી ગયું છે. આ રીતે અથાણું લીંબુનું ગળી જાય પછી તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અને આ અથાણું છે તે કોઈ જાતનું આપણે નુકસાન નથી કરતું. આ અથાણું છે તે એકદમ હેલ્ધી છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.